તળાજા તાલુકાના દકાના ગામ છે। આ વરસાદને કારણે આ પડી ગયું છે મકાન છે, ધરાશય થઈ ગયું છે। જુઓ આ મકાન હા સવારમાં પડ્યું છે, આયા છે, આ ધરાશય થઈ ગયું છે। જુઓ આ સવારમાં પડ્યું છે। આ મકાન છે જાંબુસા વિનોદભાઈ નાજાભાઈ દકાનાવાળા। આ જુઓ તમે મકાન જુઓ એની હાલત જુઓ તમે। હા રાંધે અહીંયા જુઓ મકાન ને એવું। હા જો પડી ગયું, હાવ મકાન પડી ગયું છે। હા આવામાં રાંધે છે, જો આ મકાન ટેકા રાખીને આ બધું ઊભું રાખેલું છે। આ સોમામાં પડી જ જાય છે, અડધું તો પડી ગયું છે એમાં। જો આ સવારમાં જો આ ભીત પડી ગઈ, જો આ તાજી જ છે ભીત। જો આ મકાનની હાલત જો। વિનોદભાઈ નાજાભાઈ જાંબુસા ગામ દકાના। જો આ મકાન આ જાંબુસા શેરી છે દકાના ગામ। આ મકાન આવું છે જો। તો આ મકાન પડી જશે। આ મકાનની હાલત જુઓ તમે। આ મકાન છે વિનોદભાઈ નાજાભાઈ જાંબુસા, જાંબુસા શેરી રે દકાના। જો આ મકાન જુઓ। મકાન છે વિશ્રામભાઈ બસુભાઈ જાંબુસા, જાંબુસા શેરી। જો આ બીજું મકાન, આ કાચું મકાન છે। આ જો આ એ પડી ગયું છે, જો આ એ તાજું છે। જો હા ભાઈ ઘનાભાઈ, જો ઘનાભાઈ વિશ્રામભાઈ જાંબુસા। આ કાચું મકાન પડી ગયું છે જો। આજે પીડ્યું ને ભાઈ? આ હવારમાં પડી ગયો 6 વાગ્યા કોનો, 6 વાગ્યા 6:30 કોનો પડી ગયો। બધું હેઠું જ આવ્યું, સામાન બધો રટાઈ ગયો, બહાર કાઢ્યો છે હજી છે। એ થોડો ઘણો સામાન કાઢી છે હેઠેથી। આ જો મકાન જો, આ કાચું મકાન। ટાકો જો આખો બેહાર દીધો, ટાંકો બેહાર દીધો। હા ઉપર દિવાલ ઉપર જ પડી ને ભાઈ? હા જો આખો સાચી વાત છે। જો 5000 લીટરનો ટાંકો હતો, બેહાર દીધો। બીજું કઈ નુકસાન થયું ભાઈ? બીજું ઘણું બધું નુકસાન છે, પણ હવે આમાં કેવું તો શું કહેશું છે। આ જો મકાનની દિવાલ પડી ગઈ છે। આ જાંબુસા શેરી છે દકાના, વિશ્રામભાઈ બસુભાઈ જાંબુસા। બહાર હમણાં શું લઈ હવે અહીંથી નીકળે ને, અહીંથી બહાર કાઢો તો દિવાલ પડી ગઈ છે જો। તો નીકળે નહીં ને। આ ત્રીજું મકાન છે જાંબુસા શેરી। જો આ જો મકાન પડી ગયું છે। આ દિવાલ પડી ગઈ જો। કાચું મકાન છે, પડી ગયું છે। આ ઝવેરભાઈ રવજીભાઈ જાંબુસાનું છે, દકાના જાંબુસા શેરીમાં છે। આ કાચું મકાન છે, પડી ગયું છે જોવો। બીજું આ પડખ્યા છે એ ચારી છે જુઓ। કોનું છે ભાઈ? ઝવેરભાઈ રવજીભાઈ જાંબુસાનું મકાન છે। એક પડી ગયું, એક પડવાની ચારી છે। હવે અમે મરવા બધા ચાર છીએ।